આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા હાલ જેલમાં છે. એમની સાથે 9 જેટલા આરોપી પણ જેલમાં છે. 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ છે મેદાનમાં આવી રહ્યા છે, સરકારની સામે પડી રહ્યા છે. હવે ચૈતર વસાવાના સમર્થનમાં કોણ આવ્યું છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વર્ષ 2023ની અંદર આપણે જોયું હતું કે જ્યારે વનકર્મીના એક અધિકારી છે તેમની પાસેથી જે 60,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, હવે એ જ બાબતે આખી ઘટના સામે આવી હતી. એક એ પુરાવો, એક એમને જ્યારે મારવામાં આવ્યો હતો એ, અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બધી જ બાબતે જે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા છે તે હાલ 7 વર્ષની જે જેલની સજા એમને મળી છે તે જ બાબતે તેઓ અંદર છે. પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. એક પછી એક નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પણ પ્રહાર ફેંકી રહ્યા છે. તમામ નેતાઓ એક જ વાત કરી રહ્યા છે કે જ્યારે આદિવાસી વિસ્તારના લોકો માટે લડવાની વાત આવે ત્યારે ચૈતર વસાવા આગળ આવે છે. ચૈતર વસાવા લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને ખટકે છે. એટલા માટે આ ભાજપ છે બધું કરાવી રહી છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના એક નેતા છે નરેશ બારિયા, તેઓ મેદાનમાં આવ્યા છે. હવે તેઓ શું કહી રહ્યા છે, આદિવાસી વિસ્તારના જે મસીહા ગણાઈ રહ્યા છે ચૈતર વસાવા, તેમના સમર્થનમાં આવી. આજે ગુજરાતમાં એક જ નામ વખણાઈ રહ્યું છે ને એ છે તો કોઈ મુખ્યમંત્રીનું પણ નામ નથી લેવાતું, કોઈ ભાજપના નરેન્દ્ર મોદીનું પણ નામ નથી લેવાતું. એવું દરેકના મુખે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂરા તમામ સમાજો, જે આદિવાસી હોય, એસસી હોય, ઓબીસી હોય, તમામ સમાજો માટે લડતા અમારા ચૈતર વસાવા, જે અમારા આમ આદમી પાર્ટીના પણ એક ઉભરી આવેલા ધારાસભ્ય છે, એવા ધારાસભ્યને આજે ભાજપની સરકારે તેમના કોર્ટમાં ગમે તે ષડયંત્ર મોટા મોટું રચીને સાથે એમના પરિવારને પૂરાને ષડયંત્ર રચીને શિક્ષા અપાવી છે. તો એ અમને અમારી આમ આદમી પાર્ટી એના માટે દુઃખની લાગણી અનુભવે છે. અને સાથે સાથે અમે અમારી આમ આદમી પાર્ટી તેમજ અમારો આદિવાસી સમાજ, તમામ સમાજો સાથે મળીને તેમને સહન શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને એમની સાથે અમે તમામ સમાજો ઉભા છે અને જ્યાં પણ લડવાનું થાય ત્યાં અમે તેમની સાથે રહીશું. નમસ્કાર, હું છું નરેશ બારિયા. મિત્રો, આજે મારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે અત્યારે આખું ગુજરાત જોઈ રહ્યું છે, જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, અમારા લોકલાડીના ધારાસભ્ય છે, તેમને કોર્ટે 2.5 વર્ષના સમયમાં ટૂંકા ટાઈમમાં એમને 7 વર્ષની જેલ સંભળાવી દીધી છે. અમારી જનતાને પણ અપીલ છે કે ખરેખર જો તમારે નાનામાં નાનો કેસ હોય, મારામારીનો, તો પણ કોર્ટના ધક્કા 5 વર્ષ 10 વર્ષ ખાવા પડે છે, ત્યાં સુધી કોઈ નિર્ણય આવતો નથી. જ્યારે આ લોકલાડીલા ધારાસભ્ય છે અને એમને અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ત્યાં આમ આદમી પાર્ટીની બનાવી છે, એની અદાવત રાખીને ભાજપે મોટો કારસો રચ્યો છે અને અત્યારે ન્યાયાલયને પણ શરમાવે તેવું કૃત્ય કરી રહ્યા છે. ટૂંકા સમયમાં જ્યારે જિલ્લા પંચાયતનો હજી તો ઉત્સવ નતો મનાવી રહ્યા ને તો એમને આજે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તો એ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા છે. અત્યારે અમે કોર્ટ પાસે પણ આશા રાખીએ છીએ કે ખરેખર આ અમારો અન્યાય છે, એને ખરેખર તમારે કોર્ટના જે પણ જજ હોય, વકીલો હોય, એમને પણ આને ધ્યાનથી દેખવું જોઈએ. કારણ કે ચૈતર વસાવા લોકો માટે લડ્યા છે. આજે જે કર્મચારીઓએ જે ખેડૂતોનો પાક હતો, કપાસનો પાક હતો કે મકાઈ હતી કે જે પણ પાક હતો, એ પાકનું કર્મચારીઓએ પણ નુકસાન કર્યું છે. અને નુકસાન કરવાના કારણે ત્યાં ગરીબ લોકો, ચૈતર વસાવા એક ધારાસભ્ય છે ને લોકોના માટેના એ મસીહા છે, તો એમની પાસે રાય લઈને ગયા ને એમના માટે જે પણ ખેતી નાબૂદ કરી દીધી હતી એની જે વાત ચૈતરભાઈએ એમને ફરી પાછા પૈસા અપાવવા માટે, વળતર અપાવવા માટેની અપીલ કરી અને એનો ગુનો લાગીને આજે 7 વર્ષની સજા ફરમાવી છે. કોઈ ચૈતર વસાવાએ મર્ડર કરી નાખ્યું નથી. તો આવા ચૈતર વસાવાને દબાવીને આ લોકશાહીનું હનન કરી રહ્યા છે. તો મારી ગુજરાતની જનતાને પણ અપીલ છે કે અત્યારે આંગણવાડી વાળી બહેનો લડી રહી છે, શિક્ષકો લડી રહ્યા છે, રેવન્યુ કર્મચારીઓ લડી રહ્યા છે, જે આઉટસોર્સિંગના કર્મચારીઓ લડી રહ્યા છે. તમામે ખરેખર જાગૃત બનવાની જરૂર છે. અત્યારે તમને દબાવે છે એવી રીતે ચૈતર વસાવાને પણ દબાવી રહ્યા છે. આ
એકદમ નિર્દોષ હતા, છતાંય એમને ગુનો લગાડીને આજે જેલમાં ધકેલી દીધા છે. એમની સાથે એમનું માનસિકતા તોડવા માટે એમની પત્નીને પણ અત્યારે જેલમાં ધકેલવામાં આવે છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બેન હોય તો બહુ તો એ લોટ ઝાપોટ કરી શકે, એનાથી વધારે અત્યારે ગુજરાતની જે સ્ત્રીઓ છે એ કોઈને ગોળીથી મારી નાખે કે કોઈને જાનથી મારી નાખે એટલી તાકાત કોઈ પણ બેન ધરાવતી નથી, અથવા તો એ બાબતે વિચારતી પણ નથી. એવી અમારી ગુજરાતની જનતાની બહેનો છે, સ્ત્રીઓ છે. તો આવી બહેનો કોઈ દાડો હુમલો કરી શકતી નથી. તો આ બેનને 7 વર્ષની સજા સંભળાવી છે. તો ખરેખર આ લાગણીનો માહોલ છે. અને અમે આમ આદમી પાર્ટી વતી તથા દરેક સમાજ વતી અને આદિવાસી સમાજ વતી અમે ટૂંક સમયમાં મૌન રેલી પણ કાઢવાના છે. અને અમે આ ન્યાય માટે જ્યાં પણ લડવાનું થાય ત્યાં લડવા માટે અમે તૈયાર છીએ. નરેશ બારિયાએ જે રીતે હવે આમ આદમી પાર્ટીના જે આ નેતા છે ચૈતર વસાવા, તેમના સમર્થનમાં જે વાત કરી છે અને સાથે સાથે તમામ મહિલાઓ માટે પણ વાત કરી છે કે જે અત્યારે આરોપી તરીકે જેલમાં છે, બાબતે પણ જે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.